महत्वपूर्ण समाचार तरफ आगळ વધતા આપને જણાવી દઈએ જે સમાચાર મળી રહ્યા છે। ચિરાગ કાલરિયા રાજુ સાતવને મળવા પહોંચ્યા છે। જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરિયા પણ ભાજપમાં જોડાઈ શકે તેવી અટકળો વહેતી થઈ છે અને આ અટકળો વચ્ચે જ હાલ તો તેઓ રાજુ સાતવને મળવા પહોંચ્યા છે। મહત્વપૂર્ણ બાબત છે કે સીડબ્લ્યુસીની બેઠકને લઈને જ્યાં પ્રભારી રાજુ સાતવ ડેમેજ કંટ્રોલ કરવા માટે અમદાવાદ આવી પહોંચ્યા છે તેમણે સ્પષ્ટ કહ્યું છે જે પણ કાર્યકર્તા અથવા નેતાને જો કોઈ પણ તકલીફ છે નારાજગી છે તેઓ મારી સાથે આવીને ખુલ્લા મને વાત કરી શકે છે। ત્યારે રાજુ સાતવને મળવા ચિરાગ કાલરિયા પહોંચ્યા છે। જામનગરના નેતાઓ સાથે પણ રાજુ સાતવની હાલ બેઠક ચાલી રહી છે। સૌરાષ્ટ્રમાં જાણે કે કોંગ્રેસના તમામ નેતાઓ ભાજપમાં ભળી જવાની એક અટકળો વચ્ચે ડેમેજ કંટ્રોલ કરવાની સ્થિતિ છે, પરંતુ અહીંયા તો ઊંધું જ ચક્ર ચાલી રહ્યું છે। એક બાદ એક કોંગ્રેસના નેતાઓ ભાજપમાં ભળવા માટે તૈયાર છે। હવે એવી તો શું નારાજગી છે? આ તમામને લઈને રાજુ સાતવ સાથે તેઓની મુલાકાત ચાલી રહી છે। તેઓના મનામણા પણ કરવામાં આવી શકે તેમ છે। મહત્વપૂર્ણ નારાજગી કયા મુદ્દે છે તે જાણવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। ચિરાગ કાલરિયા ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઈ છે। જામનગરના નેતાઓ સાથે હાલ બેઠક ચાલી રહી છે। એક બાદ એક નેતાઓ પોતાના મનની વાત નારાજગી સ્પષ્ટ કરી રહ્યા છે। પ્રણવ જોડાયા છે અમારી સાથે। પ્રણવ, વધુ એક નામ સામે આવી રહ્યું છે ચિરાગ કાલરિયા, વધુ એક ઝટકો મળવાની હાલ તો શક્યતા છે, પરંતુ લાગે છે કે ક્યાં જ ડેમેજ કંટ્રોલ પણ થઈ શકે છે। શું વધુ વિગત? ચોક્કસ માની શકાય કે જે જામનગર બેઠક ઉપરથી હાર્દિક પટેલ ચૂંટણી લડવાની વાત કરી ત્યારબાદ સતત એક પછી એક ઝટકા કોંગ્રેસ પાર્ટીને મળી રહ્યા છે। તેનો વધુ એક ઝટકો વલ્લભભાઈનો પાર્ટીને મળી ચૂક્યો છે, પરંતુ ચિરાગ કાલરિયા જે છે તેઓ જામજોધપુરના તેઓ ધારાસભ્ય છે કોંગ્રેસ પાર્ટીના અને પ્રથમ વખત તેઓ ચૂંટાયા છે। તેઓ હજી સાથે મુલાકાત કરી છે, બંધ બારણે આ મુલાકાત ચાલી હતી અને તેની અંદર તમામ વાતો છે રાજુ સાતવે સાંભળી છે અને એવું કહી શકાય કે કદાચ જે નામ છે તે વાત કરી છે રાજીનામાની તે હાલ નહીં થઈ શકે, કારણ કે પ્રદેશનું નેતૃત્વ તેને મનાવવા માટે હાલ તૈયાર થઈ ગયું છે, તેને મનાવી રહ્યું છે। આભાર પ્રણવ આપનો તમામ માહિતી બદલ। તો કોંગ્રેસમાં હાલ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। જે રીતે એક બાદ એક 35 જેટલા મોટા નેતાઓ ભાજપમાં જોડાયા છે 12 વર્ષની અંદર, ત્યારે વધુ કેટલાક નામ સામે આવતા ઝટકો મળી રહ્યો છે કોંગ્રેસને। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મળ્યો મોટો ઝટકો, વલ્લભ ધારવિયાનું રાજીનામું। જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય પદેથી વલ્લભ ધારવિયાએ રાજીનામું આપી દીધું છે। જામનગર ગ્રામ્યના ધારાસભ્ય પદેથી વલ્લભ ધારવિયાએ રાજીનામું આપી દીધું છે। વલ્લભ ધારવિયાએ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું ધરી દીધું અને તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે હું સ્વેચ્છાએ ભાજપમાં જોડાયો છું। ભાજપ એ વિકાસશીલ પાર્ટી છે, તેના જ કારણોસર હું ભાજપમાં જોડાયો છું તેવું તેમનું કહેવું છે। કોંગ્રેસના ધારાસભ્ય પદેથી તેઓએ રાજીનામું આપી દીધું છે। અટકળો એ પણ વહેતી થઈ છે કે હાર્દિક પટેલનું નામ સામે આવતા એક બાદ એક સૌરાષ્ટ્રના નેતાઓના જાણે કે કાંકરા ખરી પડ્યા છે અને હવે તેઓ ભાજપમાં ભળી રહ્યા છે। રાજીવ સાતવ ડેમેજ કંટ્રોલ કરવાની સમગ્ર કોશિશ કરી રહ્યા છે, તેમ છતાં વધુ એક નામ ચિરાગ કાલરિયાનું પણ નામ સામે આવતા હજુ પણ અટકળો એ વહેતી થઈ છે કે વધુ એક ઝટકો કોંગ્રેસને મળી શકે તેમ છે। તો પક્ષ પલટાના દોર વચ્ચે કોંગ્રેસને વધુ 2 ઝટકા મળી ચૂક્યા છે, ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો। કોંગ્રેસમાં એક બાજુ ઓટ તો ભાજપમાં ભરતી બેડો ભાજપ જાણે કે યોજી રહી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। સવાલો તો કેટલાય બધા અહીંયા ઉભા થઈ શકે તેમ છે। ભાજપ એક બાજુ કહી રહ્યું છે કે કોંગ્રેસના કદાવર નેતા છે, શક્તિશાળી નેતા છે, તેના જ કારણે અમે તેને આવકારી રહ્યા છીએ। તો એક બાજુ જ્યાં કોંગ્રેસના નેતાઓને ભાજપની અંદર ભળી જવા માટે ખુલ્લું मैदान મળી ગયું છે, મોકળા मैदान વચ્ચે ભાજપ ભરતી મેળો યોજી રહી છે। કોંગ્રેસમાં એક બાજુ ઓટ આવી રહી છે, પરંતુ આ તમામની વચ્ચે શક્તિશાળી નેતા જો કોંગ્રેસમાં છે તો કોંગ્રેસ ક્યાંક તેમને સાચવી નથી શકતી અને ભાજપની અંદર હવે આવનારા દિવસોમાં ક્યાંક આંતરિક વિવાદ થઈ શકે તેવી। ગ્રામ્ય વિધાનસભા વિસ્તારના માનનીય ધારાસભ્ય પરસોત્તમભાઈ વલ્લભભાઈ ધારવિયા, પરસોત્તમભાઈ પછી વલ્લભભાઈ ધારવિયા નાઓએ પોતાના ધારાસભ્ય પદ પરથી 1:35 બપોર પછી વિધાનસભામાંથી રાજીનામું આપેલું છે। એની પૃચ્છા કરી છે, સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે, કોઈ લોભ
કે લાલચથી રાજીનામું આપતા નથી એ બાબતે પણ ખાતરી કરી. એમની સહી કરીને આવ્યા હતા એટલે એમની બીજી વાર પણ સહી કરાવી સહીની ખાતરી કરવા માટે, અને સંપૂર્ણ ખાતરી થતાં તેમનું રાજીનામું ધારાસભ્ય પદેથી સ્વીકાર્યું છે અને હવે તેઓ ધારાસભ્ય રહ્યા નથી. આપના ગણિતમાં જ છે, હું ગણતો નથી કારણ કે મને દુઃખ થાય છે. મારા તો એક ધારાસભ્ય ઓછા થાય એટલે મને સ્વાભાવિક રીતે વિધાનસભા ખંડિત થયેલી ગણાય. બધા જ આપ જાણો છો, મારે યાદ કરવા નથી. ધન્યવાદ. લો પટેલ સાહેબ, તમને જ આપવાનો છે. તો વલ્લભ ધારવિયાએ પણ રાજીનામું સુપ્રત કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને આ રાજીનામું સોંપવામાં આવ્યું છે. એક બાદ એક ધારાસભ્યો જે પ્રમાણે રાજીનામું આપી રહ્યા છે, કોંગ્રેસને ફટકા મળવાના સમાચારમાં પણ વધારો થઈ રહ્યા છે. એક તરફ વલ્લભ ધારવિયા જે છે તેઓ એક વખત જે રાજીનામું લઈને આવ્યા હતા તેમાં તેઓ પોતાની સહી પહેલેથી જ કરીને આવ્યા હતા, પરંતુ ત્યારબાદ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા ફરી એકવાર તેમની પાસે સહી કરાવી ખાતરી કરી લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વલ્લભ ધારવિયા જે છે તેઓ પણ આજથી વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે. તેઓએ રાજીનામું આપી દીધું છે અને હવે તેઓ ભાજપમાં જોડાય તે પ્રકારની શક્યતાઓ જોવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે પરસોત્તમ સાબરિયાએ પણ રાજીનામું ધર્યા બાદ તેઓ આજે ભાજપમાં વિધિવત જોડાયા હતા, ત્યારે અત્યારે વલ્લભ ધારવિયાએ જે રીતે રાજીનામું આપ્યું છે. वल्लभ धारविया जी ने अपने पद से स्वैच्छिक रेजिग्नेशन दिया है. अपने पद से, धारासभा पद से हमारे घर पर आकर रेजिग्नेशन दिया है. हमने तहकीकात की, उन्होंने वॉलंटरीली स्वेच्छा से यह राजीनामा दिया है. उनके ऊपर कोई दबाव नहीं है, कोई लालच लोभ नहीं है. ये पूछा गया, उन्होंने बताया मैं अपनी स्वेच्छा से राजीनामा दे रहा हूं. स्वेच्छा से उन्होंने रेजिग्नेशन दिया है, इसलिए उसका स्वीकार किया गया है. 1:35 दोपहर उन्होंने रेजिग्नेशन दिया है. यह रेजिग्नेशन हमने सचिव श्री को दे दिया है आगे की कार्यवाही करने के लिए. वो अब अपने धारासभ्य पद से निरस्त हैं. धन्यवाद. જે પ્રકારે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વલ્લભ ધારવિયા આજે રાજીનામું સોંપશે પોતાના ધારાસભ્ય પદ પરથી, તે પ્રકારના સમાચારો વહેતા થયા હતા. ન્યૂઝ 18 ગુજરાતી પર તે સવારથી જ પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે ત્યારબાદ તેઓએ રાજીનામું આપ્યા બાદ હવે તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં પણ આવ્યું છે. પરંતુ એક તરફ જ્યાં સીડબ્લ્યુસીની બેઠક મળવા જઈ રહી છે, 60 વર્ષ બાદ એક મોટી ઘટના જે અમદાવાદમાં કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ ભેગું થઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસના જ ધારાસભ્યો જેઓને લોકોએ ચૂંટ્યા છે વિધાનસભા ચૂંટણીમાં, તેઓ એક બાદ એક રાજીનામા ધરી રહ્યા છે. રોજ સવાર પડે દિવસ બદલાય અને ધારાસભ્યોના નામ બદલાય છે. જે પ્રકારે દિવસ બદલાય છે, અલગ અલગ ધારાસભ્યોના નામ સામે આવે છે કે જેઓ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દે છે. હાલ પરેશ ધાનાણી દ્વારા નિવેદન આપ્યું. પ્રતિદિન જનાધાર ઘટી રહ્યો છે. 1927 ધારાસભ્યો સાથે 95 થી ચાલુ થયેલી વિકાસ યાત્રા આજ ગુજરાતને વિનાશ નોતરી અને હવે સત્તા બચાવવાના હવાતિયા સ્વરૂપ ભાજપ આગળ વધી રહી છે. 127, 125, 123, 119, 117, 115 અને હવે 2017માં નર્વસ 19ને અટકેલી ભાજપ દિલ્હીના દરબારમાંથી આગામી દિવસોમાં નવરા થઈ રહેલા નરેન્દ્રભાઈને સમાવવા માટે ખૂબ ચિંતિત છે. ગુજરાતની જનતાએ નર્વસ 19ને ભાજપને અટકાવી છે, ત્યારે વિરોધ પક્ષના ધારાસભ્યોને મુખ્યત્વે 3 કારણો: યા તો કાળા ધનના કોથળા ખુલ્લા મૂકી અને કોઈને લલચાવી શકાય, યા તો મંત્રી પદની ઓફર કરી અને સત્તામાં ભાગીદાર બનાવી શકાય, અને યા તો પોલીસના દંડે પીટાવી, ડરાવી, ધમકાવી અને એને ભાજપમાં ભેળવવાનો સતત ભાજપ પ્રયાસ કરતી આવી છે.
આ જૂની પરંપરાને આગળ ધપાવતા આજે ભાજપનો જનાધાર ઘટી રહ્યો છે, ત્યારે વિપક્ષના ટેકે આવતી ચૂંટણીઓને પાર પડવા માટેનો ભાજપનો આ નિરર્થક પ્રયાસ છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે કદાચ ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારથી કોંગ્રેસના માથાઓ ખેડવવામાં ભાજપ સફળ થશે, પણ મતદારોના રોષનો સામનો લોકસભાની ચૂંટણીઓમાં ભાજપે કરવો પડશે. કોંગ્રેસ પક્ષ કોઈને પૈસાની ઓફર આપી અને સાચવી શકે એમ નથી. કોંગ્રેસ પક્ષ કોઈને મંત્રી પદની લાલચ આપી અને ટકાવી શકે એમ નથી. કોંગ્રેસ પક્ષ સરકારી મશીનરીના દુરુપયોગથી કોઈને ડરાવી ધમકાવી શકે એમ નથી. અને આવી અનૈતિક રીતોથી શાસન સંભાળવા કરતાં 100 વર્ષ સુધી વિરોધ પક્ષમાં રહેવું મંજૂર છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવતા દિવસોમાં ગુજરાતની જનતા કમળને કચડી ભારતીય જનતા પાર્ટીના ભૂકા કાઢી નાખશે. સમગ્ર ગુજરાતની અંદર પાછો તિરંગો. હું સ્પષ્ટપણે માનું છું કે ભારતીય જનતા પાર્ટીનો જનાધાર દિવસે ને દિવસે ઘટી રહ્યો છે, ત્યારે વિપક્ષના માથાઓને એનકેન પ્રકારે અનૈતિક રીતોથી તોડી અને પોતાની સત્તા બચાવવાનો ભાજપ પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ પક્ષ એક પણ છે, નેક પણ છે અને સૌ સાથે મળી અને આવતા દિવસોમાં આ દેશની અંદર જે 100 સમસ્યાઓથી સામાન્ય માણસ પીડાઈ રહ્યા છે, એમાંથી બીજી આઝાદીની લડાઈનો પાયો અમે આવતીકાલે ગાંધી અને સરદારના ગુજરાતમાં નાખવા આગળ વધી રહ્યા છે. તમે કહી રહ્યા છો કે ભાજપ પૈસાના જોરે ધારાસભ્યોને ખરીદી રહી છે. તમારી સામે એક જ અઠવાડિયામાં 3 ધારાસભ્યો ચાલ્યા ગયા છે. કોંગ્રેસ શું કરશે? આગળની રણનીતિ કેવા પ્રકારની રહેશે? એક બાદ એક ધારાસભ્યો જતા રહ્યા છે. કોંગ્રેસના કેટલા સસ્તા છે, જેની બધે વેચાઈ રહ્યા છે કોંગ્રેસના ધારાસભ્યો. સત્તાના દુરુપયોગથી ખોટા પોલીસ કેસ કરી ડરાવી ધમકાવી અને વિરોધ પક્ષના નેતાઓની એને માનસિક રીતે ક્યાંય ને ક્યાંય તોડી પાડવાનો ભાજપ સતત પ્રયાસ કરતી આવી છે. અને જે વિપક્ષના નેતાઓ કાર્યકર્તાઓ ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીની જાળમાં ફસાય એને લલચાવવાનું ષડયંત્ર કરવામાં આવે છે, અને જે લોકો ન લલચાય એને સત્તામાં ભાગીદાર બનાવી અને સીધા મંત્રી પદ પણ ભૂતકાળમાં ભાજપે આપ્યા છે. ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી જનાધાર ગુમાવી રહી છે, ત્યારે હવે જનતાના મેન્ડેટનો અનાદર કરી અને સત્તા બચાવવાના હવાતિયા મારી રહી છે. નુકસાન થઈ રહ્યું છે કોંગ્રેસ પાર્ટીને, માની શકાય કે જે શરૂઆત નથી થઈની પહેલા જ ગુજરાતનો ગરીબ, ગામડું અને ખેડૂત આવતા દિવસોમાં સત્તા પરિવર્તનનો સંકલ્પ કરીને બેઠા છે. આ લડાઈ કોઈ વ્યક્તિ સામેની નહીં, મૂળભૂત વ્યવસ્થા બદલવાની લડાઈ છે, અને એ લડાઈમાં ગુજરાતની જનતા, દેશની જનતા કોંગ્રેસને આશીર્વાદ આપશે. ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારના શાસનમાંથી નવી આઝાદીની લડાઈમાં તિરંગો લહેરાશે. પરેશભાઈ, જે કોઈ લોકો ગયા છે તમને મળવા આવ્યા હોય, અથવા તો આ જે ધારાવ્યા ગયા છે એ પણ તમને મળવા આવ્યા, અન્ય કોઈ એવા ધારાસભ્યો હોય કોઈ કે જેને તમને રજૂઆત કે બધા મળ્યા વગર ગયા છે, રજૂઆત કરવા આવ્યા છે કે રજૂઆત નથી કરી? કોઈ પણ વ્યક્તિએ પોતાની સમસ્યાઓને મુક્ત મને રજૂ કરવા માટે કોંગ્રેસ પક્ષમાં પૂરો અવકાશ છે. કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ લોકશાહી ઢબે ચાલે છે. મોટામાં મોટા નેતા હોય કે નાનામાં નાના કાર્યકર્તા એ પોતાની વાત પક્ષના ફોરમ ઉપર મૂકી શકે છે. કમનસીબે વગર સમસ્યાએ સ્વાર્થથી વિચારધારા સાથે છેડો ફાડનારા લોકો એનો કોઈ ઈલાજ નથી. અને માત્ર આવા જ લોકો કે જે ક્યાં તો ડરી ગયા હોય, યા તો ધન લોભની અંદર લલચાઈ ગયા હોય, અને યા તો સત્તામાં ભાગીદારી મેળવી અને સીધું મંત્રી પદ મેળવવું હોય, આવા જ લોકોએ કોંગ્રેસ છોડી અને જનતાનો દ્રોહ કર્યો છે. વધુ એક નામ આવી રહ્યું છે, ચિરાગ કાલરિયા. મારી મીડિયાના મિત્રોને પણ વિનંતી છે કે જે કોઈ નામ અધ્યક્ષશ્રીની કાર્યાલયથી પ્રસિદ્ધ થાય એને ચલાવશો. આ ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષના ધારાસભ્યોની અંદર ખોટા નામ ચલાવી અને એની વિશ્વસનીયતાને હણવાનો નિરર્થક પ્રયાસ કરી રહી છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના બધા જ કાર્યકર્તાઓ પર મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે લોકોની સમસ્યાઓ માટે લડવા માંગતા હશે, ગરીબની વાત કરવા માંગતા હશે, ખેડૂતો માટે થઈને લડાઈનો મોરચો સંભાળવા માંગતા હશે, ગામડાઓના વિકાસની ચિંતા કરતા હશે, એ કદાપી ભારતીય જનતા પાર્ટીની અંદર નહીં જોડાય. જે લોકોએ યા તો ધનની લાલચ હશે, યા તો મંત્રી બનવું હશે, અને ક્યાં પોલીસના દંડે પીટાઈ, ડરાઈ, ધમકાઈ અને ભાજપના શરણે માથું ઝુકાવવાનું હશે, આવા જ લોકો
ભારતીય જનતા પાર્ટીનો પાલવ પકડશે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભાજપ ગમે એટલા માથા ખેડવે પણ મતદારોના રોષનો સામનો આવતી ચૂંટણીઓમાં ભાજપે કરવા તૈયાર રહેવું પડશે. ધન્યવાદ. તો વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા ભાજપ પર કરવામાં આવ્યા સીધા જ પ્રહારો. તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જોડ તોડની નીતિ અપનાવી કોંગ્રેસના ધારાસભ્યને તોડવામાં તમારી પણ વાત હતી કે તમે પણ કોંગ્રેસ છે તે છોડી રહ્યા છો, શું આખી પાયાવિહોણી વાત છે? વાતમાં કોઈ તથ્ય નથી, બરાબર છે. હું આપના મીડિયા દ્વારા અને પ્રિન્ટ મીડિયાને પણ રિક્વેસ્ટ કરું છું કે ભાઈ ખરી વાતની ખરાઈ કરી અને પછી જ છાપે અને પછી જ આ ન્યૂઝ વહેતા કરે, બરાબર છે. જ્યારે ઉમેદવાર તરીકે માનો ધારાસભ્ય તરીકે હું પોતે એનું ખંડન કરું છું કે ભાઈ હું ક્યાંય જવામાં નથી અને મીડિયામાં વહેતું થઈ જાય છે કે ભાઈ આ ભાજપના સંપર્કમાં છે, ભાઈ ક્યાંથી આ વાત ઉપજાવી કાઢી છે, બરાબર છે. હું પણ આ વસ્તુથી અજાણ છું અને આજે પ્રિન્ટ મીડિયાને પણ હું આપના દ્વારા રિક્વેસ્ટ કરવા માગું છું કે ભાઈ ખરેખર તમે જે ખરાઈ છે એ ખરાઈ કરો અને પછી જ આ વસ્તુનું તમે હાઇલાઇટ કરો, બરાબર છે. ખોટી રીતે બદનામ કરવાની આ ભાજપનું ષડયંત્ર છે અને આનું સંપૂર્ણપણે હું ખંડન કરું છું. તમે પ્રભારી સાથે પણ મુલાકાત કરી અને પરેશભાઈ સાથે પણ મુલાકાત કરી, શું કોઈ રજૂઆત મુલાકાત નથી કરી? અમે આવતીકાલના કાર્યક્રમની વ્યવસ્થાના ભાગરૂપે અત્યારે અમે અહીંયા જે વેન્યુ છે વેન્યુ પર જવા માટે નીકળતા હતા. કોઈ જાતની એવા નથી. મને જવાબદારી સોંપવામાં આવી છે પ્રોટોકોલ તરીકે. મારે એક મંત્રીશ્રીની જોડે રહી અને એમને ગાઈડ કરીને મારે એની સાથે રહેવાનું છે. એટલે આ વ્યવસ્થાના ભાગરૂપે છે, બાકી કોઈ રજૂઆત નથી. થેન્ક યુ વિક્રમભાઈ. સૌરાષ્ટ્રના બીજા કોઈ તો આપણે સાંભળ્યું કે ચિરાગ કાલરિયા જે છે તેઓ સ્પષ્ટ ઇનકાર કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે કોઈ પણ જાતે આ પ્રકારનો દુષ્પ્રચાર ન કરવામાં આવે. તેઓ ભાજપમાં નથી જોડાવા જઈ રહ્યા અને તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું નથી આપી રહ્યા. ઉલ્લેખનીય છે કે તેમના પણ કોંગ્રેસમાંથી આવવાના જે કોંગ્રેસ અને હવે ત્યાં પણ પરિસ્થિતિ છે કે એના હિસાબે ભારતીય જનતા પાર્ટીમાં જે બંધ પોકાળવાનું છે અહીંયા નુકસાન થશે, એના કરતાં પણ ફાયદો વધુ થશે. ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો કાર્યકરો ભયંકર નારાજ છે ભાજપથી. આ ખરીદ વેચાણ થઈ રહ્યું છે એ આપણે સૌ બધા જાણીએ છીએ અને હવે આમાં કાંઈ ખાનગી નથી. હવે કોઈ જવાનું નથી. ચિરાગભાઈ મારી સાથે છે. 2 દિવસથી અમે અહીંયા જે વ્યવસ્થાના ભાગરૂપે એકબીજા મીટિંગ કરી રહ્યા છીએ, બાકી કોઈ જાતની આવી વાત નથી. વલ્લભભાઈ ના પાડી હતી આની જગ્યાએ હાર્દિક પટેલ લડવા જઈ રહ્યા છે, કદાચ પહેલેથી જ વાત હતી એના કારણે તમે તમારું નામ પાછું ખેંચી લીધું હતું વિક્રમભાઈ? નહીં. તમને લોકોને જો ન ખબર હોય તો જૂનની અંદર તમે જામનગરના છાપાઓ જોઈ લ્યો, મીડિયા જોઈ લ્યો. મેં જૂનની અંદર ડિક્લેર કરી દીધું હતું કે હું લોકસભા લડવાનો નથી. હાર્દિક પટેલનું નામ તો 3-4-5 દિવસથી આ મેદાનમાં આવ્યું છે. મેં જૂનમાં ડિક્લેર કરી દીધું હતું અને સવા મહિના પહેલા પ્રદેશ કાર્યાલયથી બેસીને 28મી જાન્યુઆરી 29મી જાન્યુઆરીએ તારીખ પણ આપને આપી દઉં. ત્યારે પણ મેં ફરીને રિપીટ કરી દીધું હતું. વારંવાર મેં રિપીટ કરી દીધું હતું. હું આ વખતે લોકસભા લડવાના મૂડમાં જ નહોતો. હું ધારાસભ્ય છું. હું 2 વાર સાંસદ અને 2 વાર ધારાસભ્ય રહી ચૂક્યો છું. આખી જિંદગી જો અમે ચૂંટણીઓ લડીએ તો એમ કહે છે કે બીજાને ચાન્સ નથી મળતો અને બીજાને ચાન્સ આપીએ તો એમ કહે કે તમે શું કામે હટી જાવ છો. હાર્દિકના નામ સામે સ્થાનિક નેતાઓમાં કોઈ નારાજગી? જરાય વાંધો નથી. કોઈ જાતનો વાંધો નથી. નોર્મલ કોઈ ચર્ચા કે કોઈ આવી વાતો કરે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને બદનામ કરવાની વાત કરે અલગ છે. જામનગરની અંદર હાર્દિક પટેલ લડે તો એ સર્વસંમત ઉમેદવાર છે અને કોઈનો વિરોધ નથી. થેન્ક યુ. તો ખંભાળિયાના ધારાસભ્ય છે વિક્રમ માડવ. ઉલ્લેખનીય છે કે જામનગરથી જ્યારે હાર્દિક પટેલ ચૂંટણી લડશે તે પ્રકારનું એલાન તેણે કર્યું છે, ત્યારે વિક્રમ માડવને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ જણાવી રહ્યા છે કે તેમને કોઈ પણ જાતની નારાજગી નથી. તેઓ પહેલા જ કહી ચૂક્યા હતા કે તેઓ લોકસભા ચૂંટણી નથી લડવાના અને હાર્દિક પટેલના નામને લઈને પણ પક્ષમાં કોઈ નારાજગી નથી. તે પ્રકારનું ગાણું હાલ તો વિક્રમ માડમ ગાઈ રહ્યા છે, પરંતુ અંદરખાને વાતો એવી સામે આવી રહી છે કે હાર્દિક પટેલના નામની જાહેરાતની સાથે જ કોંગ્રેસમાં ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ છે. આ અંગે વિક્રમ માડમે એ પણ કહ્યું કે ભાજપમાં નારાજગી છે. હવે કોંગ્રેસમાંથી કોઈ ભાજપમાં નથી જવા માંગતું. વિક્રમ માડમ દ્વારા ફરી એકવાર સ્પષ્ટ કરવામાં આવ્યું કે તેઓ લોકસભા ચૂંટણી નથી લડવાના અને તેઓ જૂન મહિનાથી જ આ અંગે જાહેરાત કરી ચૂક્યા છે કે તેઓ લોકસભા ચૂંટણી નથી લડવાના. હાર્દિક પટેલના નામથી તેઓને કોઈ એતરાજ નથી, ના તો તેઓને કોઈ નારાજગી છે. ઉલ્લેખનીય છે કે જે પ્રકારે વલ્લભભાઈ ધારવિયાએ રાજીનામું ધર્યું, ત્યારબાદ ચિરાગ કાલરિયાનું નામ સામે આવી રહ્યું હતું કે તેઓ પણ જામજોધપુરથી ધારાસભ્ય છે અને હવે તેઓ કોંગ્રેસનો
હાથ છોડી ભાજપનો કેસરીયો ધારણ કરવા જઈ રહ્યા છે। પરંતુ હાલ પરેશ ધાનાણી દ્વારા જે વાતચીત કરવામાં આવી હતી મીડિયા સાથે, તે બાદ ચિરાગ કાલરિયા દ્વારા પણ વાતચીત કરવામાં આવી। તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે હું ભાજપમાં નહીં જોડાઉં, હું કોંગ્રેસ સાથે જ રહેવાનો છું। તો સાથે જ જે પ્રકારે વિક્રમ માડલે નિવેદન આપ્યું છે, તેઓએ પણ કહ્યું છે કે તેઓને પણ પક્ષથી કોઈ નારાજગી નથી। ઉલ્લેખનીય છે કે એક બાદ એક ધારાસભ્યોના રાજીનામા પડી રહ્યા છે અને હમણાં જ થોડાક સમય પહેલા, થોડી ક્ષણો પહેલા વલ્લભ ધારવિયા દ્વારા પણ રાજીનામું ધરી દેવામાં આવ્યું છે। ત્યારબાદ નેતા વિપક્ષ પરેશ ધાનાણી જે છે તેમની પણ પ્રતિક્રિયા જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। જો કે પરેશ ધાનાણીનું કહેવું છે કે ભાજપ દ્વારા તોડજોડની નીતિ અપનાવવામાં આવી રહી છે। કોઈપણ રીતે કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપ પોતાની તરફ ખેંચવા માંગે છે। બે આંકડામાં સમેટાઈ ગયેલી ભાજપ જે છે કોઈપણ રીતે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોને પોતાના પક્ષ તરફ લઈ જવા માંગે છે। એટલા માટે તે કોઈપણ હિસાબે કોંગ્રેસના ધારાસભ્યો છે તેમને મનાવવાના કામમાં લાગી છે। જો કે ઉલ્લેખનીય છે કે વલ્લભ ધારવિયા જે ભાજપમાં જોડાશે તે પ્રકારની શક્યતાઓ લાગી રહી છે। આ પહેલા તેઓએ કહ્યું હતું કે તેઓ કોંગ્રેસ છોડીને ક્યાંય નહીં જાય, કોંગ્રેસ પર તેમનો વિશ્વાસ છે અને કોંગ્રેસનો વિશ્વાસ તેઓ નથી તોડવા માંગતા। પરંતુ જે પ્રકારે તેઓ રાજીનામું ધર્યું છે, જે પ્રકારે અટકળો તેજ થઈ છે, તેના પર હવે તેમના નિવેદનને જોઈને લાગી રહ્યું છે કે વલ્લભ ધારવિયા જાણે કે અભી બોલા અભી ફોકની નીતિ અપનાવી રહ્યા હોય। ઉલ્લેખનીય છે કે તેઓ રાજીનામું લઈને જ્યારે આવ્યા હતા ત્યારે પહેલેથી જ તેઓએ આ રાજીનામા પર સહી કરી હતી। જો કે ત્યારબાદ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા ફરી એકવાર તેમની સમક્ષ સહી કરાવવામાં આવી હતી અને ત્યારબાદ તેઓએ જણાવ્યું હતું કે વલ્લભ ધારવિયા જે છે તે પોતાની મરજીથી કોઈના પણ દબાણ વગર ધારાસભ્ય પદેથી રાજીનામું આપી રહ્યા છે અને તેને લઈને તેમને એતરાજ નથી, તેઓને કોઈ પણ જાતનું દબાણ નથી અને તેમનું રાજીનામું જે છે તે સ્વીકારી લેવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે એક બાદ એક ધારાસભ્યો જે છે તે કોંગ્રેસ પક્ષ છોડીને જઈ રહ્યા છે। સૌથી પહેલા નામ સામે આવ્યું જવાહર ચાવડા, ત્યારબાદ પરસોત્તમ સાબરિયા અને વલ્લભભાઈ ધારવિયા। એક તરફ જ્યાં કોંગ્રેસ CWCની બેઠકમાં લાગ્યું છે, ત્યાં બીજી તરફ તેમના ધારાસભ્યો જે છે તે છીનવાઈ રહ્યા છે। પહેલા આપણે જણાવી દઈએ, પહેલા દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો પરસોત્તમ સાબરિયા કે જેઓ આજે વિધિવત રીતે જોડાઈ ગયા છે ભાજપમાં। વલ્લભ ધારવિયા જેણે પણ પોતાના ધારાસભ્ય પદ પરથી રાજીનામું ધર્યું છે અને કોંગ્રેસ પક્ષને કહી દીધું છે અલવિદા। આ પહેલા જવાહર ચાવડા જેઓને કેબિનેટ મંત્રી બનાવી દેવામાં આવ્યા છે, તેઓએ જ્યારે પક્ષ છોડ્યો હતો ત્યારથી જ અટકળો તેજ ચાલી રહી હતી કે તેઓને કેબિનેટ મંત્રી તરીકેનું પદભાર મળવાનો હોવાથી તેઓ કોંગ્રેસને કહી રહ્યા છે અલવિદા। તો એક બાદ એક છેલ્લા થોડા દિવસોની અંદર જ 3 રાજીનામાની ભેટ જાણે કે કોંગ્રેસને તેના જ ધારાસભ્યોએ ધરી છે। એક તરફ કોંગ્રેસ ગુજરાતમાં પોતાના પક્ષને મજબૂત કરવામાં, વધારે બેઠકો પ્રાપ્ત કરવામાં લાગી છે। તેને લઈને જ કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ CWCની બેઠક સુદ્ધા અમદાવાદમાં કરવા જઈ રહ્યું છે। પરંતુ અંદરખાને જ કોંગ્રેસમાં જાણે કે ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ છે, અસંતોષ જે છે તે ભરપૂર હોય તે પ્રકારે જોવા મળી રહ્યું છે। એક બાદ એક ધારાસભ્યોના રાજીનામા કોંગ્રેસને ઇશારો કરી રહ્યા છે કે આ નારાજ ધારાસભ્યોને જો મનાવવામાં નહીં આવે તો તેઓ ગમે તે સમયે કોંગ્રેસનો સાથ છોડી શકે છે। પરેશ ધાનાણી દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે જે પ્રકારે કોંગ્રેસના ધારાસભ્યો પોતાનું પદ છોડીને જઈ રહ્યા છે, તેઓને કોઈ મોટી લાલચ આપવામાં આવી રહી છે। કાં તો તેમને કેબિનેટ મંત્રીનું પદ આપી દેવામાં આવે છે, કાં શામદામ દંડભેદની નીતિ અપનાવી તેઓને પોતાના પક્ષ તરફ કરવા માટે ભાજપ મહાપ્રયત્નોમાં લાગી રહ્યું છે। પરંતુ એક વાત હકીકત એ પણ છે કે જે પ્રકારે કોંગ્રેસના ધારાસભ્યો પોતાનો પક્ષ છોડી ભાજપમાં પ્રવેશ કરી રહ્યા છે તે જોતા ચોક્કસ એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ પોતાના નારાજ ધારાસભ્યોને મનાવવામાં તદ્દન નિષ્ફળ નીવડી છે। તો પરેશ ધાનાણીએ આ પહેલા મીડિયા સાથે વાતચીત કરતા તેના આ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા। વડાપ્રધાન મોદીને લઈને પણ તેઓએ કેટલાક નિશાના સાધ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે ભાજપ દ્વારા ખરીદવામાં આવી રહ્યા છે કોંગ્રેસના ધારાસભ્યોને લાલચ આપવામાં આવી રહી છે। સાંભળીએ શું કહ્યું હતું નેતા વિપક્ષે। આગળ ધપાવતા આજે ભાજપનો જનાધાર ઘટી રહ્યો છે, ત્યારે વિપક્ષના ટેકે આવતી ચૂંટણીઓને પાર પડવા માટેનો ભાજપનો આ નિરર્થક પ્રયાસ છે। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે કદાચ ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારથી કોંગ્રેસના માથાઓ ખેડવવામાં ભાજપ સફળ થશે, પણ મતદારોના રોષનો સામનો લોકસભાની ચૂંટણીઓમાં ભાજપે કરવો પડશે।